ગુજરાતમાં કહેવાતી દારૂબંધી માત્ર કાગળ ઉપર હોય તેવું ફરી એકવાર સાબિત થયું છે। સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાનું નવલગઢ ગામ અત્યારે ચર્ચામાં છે। કારણ છે ગામમાં ફેલાયેલા દેશી દારૂના અડ્ડાઓ। શું છે સમગ્ર મામલો તેની વિગતે વાત કરશું। નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। જ્યારે રક્ષક જ ભક્ષક બને અથવા તંત્ર આંખ આડા કાન કરે ત્યારે જનતાએ મેદાને આવવું પડે છે। નવલગઢના સરપંચ અને ગ્રામ્યજનો આજે કંટાળી સીધા તાલુકા પોલીસ મથકે પહોંચ્યા છે અને એમની માંગ છે કે અમારા ગામમાંથી આ દૂષણ હવે મુક્ત કરો। સુરેન્દ્રનગર જિલ્લામાં દેશી દારૂનું વેચાણના કારણે ધાંગધ્રા નવલગઢ ગામની સ્થિતિ અત્યારે ગંભીર બની છે। ગામના સરપંચની આગેવાનીમાં મોટી સંખ્યામાં ગ્રામ્યજનો, ખાસ કરીને મહિલાઓનો સમાવેશ થાય છે, તેઓ પોલીસ સ્ટેશન પહોંચ્યા અને ગ્રામ્યજનોનો આરોપ છે ગામમાં ઠેર ઠેર દેશી દારૂના અડ્ડાઓ ધમધમી રહ્યા છે। ગામનું યુવાધન આ દારૂના રવાડે ચડીને પોતાનું ભવિષ્ય બરબાદ કરી રહ્યું છે અને દારૂના નશામાં થતા ઘરેલું ઝઘડાઓ અને કારણે અનેક પરિવારો વેરવિખેર થઈ રહ્યા છે અને બાળકો જે અનાથ જેવા સ્થિતિમાં મુકાયા છે। અને સૌથી મોટો સવાલ છે કે શું સ્થાનિક પોલીસને આ બાબતની જાણ નથી, તે અજાણ છે? ગ્રામ્યજનોનું કહેવું છે કે તેમણે અગાઉ પણ અનેકવાર મૌખિક અને લેખિત રજૂઆતો કરી છે, તે છતાં પણ પરિણામ આવ્યું છે શું? શૂન્ય। ગામના લોકોએ પોલીસ મથકે બહાર સૂત્રોચ્ચાર કરીને તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો છે અને મહિલાઓનો આક્રોશ હવે ચરમસીમાએ પહોંચ્યો છે, કારણ કે દારૂના દૂષણથી સૌથી વધુ અસર ઘરની શાંતિ પર પડી રહી છે અને ગામમાં અશાંતિનો માહોલ ફેલાયો છે। જો પોલીસ હજુ પણ કડક પગલાં નહીં ભરે તો ગ્રામ્યજનો આંદોલન કરશે તેવી ચીમકી પણ તેમના દ્વારા આપવામાં આવી છે। નજર કરી તે દ્રશ્યો પર અને સાંભળી તે ગામના સરપંચનું શું કહેવું છે। જય ભારત, જય ભીમ। અમે હું નવલગઢ ગ્રામ પંચાયતથી ન્યાય સમિતિ ચેરમેન મહેશભાઈ નાગરભાઈ સાબેટી અમારું નામ। વારંવાર ગ્રામ પંચાયતે રજૂઆત કરેલી દારૂ બાબતે, ખાસ કરીને તો ધાંગધ્રા પોલીસ સ્ટેશનમાં 3 વખત રજૂઆત કરી, જે નવલગઢ ગામની અંદર ધાંગધ્રા પોલીસ સ્ટેશનની મીઠી નજરથી વેચાતો દારૂ, બરાબર। આ અમે અવારનવાર રજૂઆત કરી। આજથી 19/12/2025ના રોજ એસપી જેલુ સાહેબ, જેને પણ અમે રૂબરૂ લેખિત રજૂઆત કરી, રૂબરૂ મૌખિક રજૂઆત કરી, એમ છતાં આજે જે સરપંચ ઉપર આ લોકો અવારનવાર આક્ષેપ કરી રહ્યા છે, ખોટા ગંભીર કેસો કરી રહ્યા છે અને સરપંચને ક્યાંક ને ક્યાંક નીચું જોવડાવવાનું કાવતરું કરી રહ્યા છે, જેથી કરી ઉચ્ચ અધિકારીને આ તપાસ માટે અમે યોગ્ય કાર્યવાહી કરવા માટે વિનંતી કરીએ છીએ। જય ભારત, જય ભીમ। અમે હું નવલગઢ ગ્રામ પંચાયતથી ન્યાય સમિતિ ચેરમેન મહેશભાઈ નાગરભાઈ સાબેટી અમારું નામ। વારંવાર ગ્રામ પંચાયતે રજૂઆત કરેલી દારૂ બાબતે, ખાસ કરીને તો ધાંગધ્રા પોલીસ સ્ટેશનમાં 3 વખત રજૂઆત કરી, જે નવલગઢ ગામની અંદર ધાંગધ્રા પોલીસ સ્ટેશનની મીઠી નજરથી વેચાતો દારૂ, બરાબર। આ અમે અવારનવાર રજૂઆત કરી। આજથી 19/12/2025ના રોજ એસપી જેલુ સાહેબ, જેને પણ અમે રૂબરૂ લેખિત રજૂઆત કરી, રૂબરૂ મૌખિક રજૂઆત કરી, એમ છતાં આજે જે સરપંચ ઉપર આ લોકો અવારનવાર આક્ષેપ કરી રહ્યા છે, ખોટા ગંભીર કેસો કરી રહ્યા છે અને સરપંચને ક્યાંક ને ક્યાંક નીચું જોવડાવવાનું કાવતરું કરી રહ્યા છે, જેથી કરી ઉચ્ચ અધિકારીને આ તપાસ માટે અમે યોગ્ય કાર્યવાહી કરવા માટે વિનંતી કરીએ છીએ। આ રજૂઆતના મુખ્ય મુદ્દાઓની જો વાત કરીએ તો દારૂના વેચાણ માટે કોણ જવાબદાર છે, હપ્તાખોરના કારણે આ અડ્ડાઓ ચલાવવામાં આવે છે તેની સામે પગલાં લેવામાં આવે, ગામમાં શાંતિ સ્થાપવા માટે કાયમી પોલીસ પેટ્રોલિંગ કેમ નથી કરી રહી તેવા સવાલો ગ્રામ્યજનોએ પોલીસને કર્યા છે। ગુજરાતમાં દારૂબંધીના કાયદાને વધુ કડક બનાવવાની વાતો તો અવનવાર થતી હોય છે, પણ નવલગઢ જેવી ઘટનાઓ એ વાસ્તવિકતાનો અસલી ચહેરો બતાવે છે। જ્યારે આખું ગામ એક થઈને પોલીસ મથકે આવવું પડ્યું ત્યારે સમજ્યા કે જો એ સ્થિતિ કેટલી હાથની બહાર જતી રહી છે। હવે જોવાનું છે ધાંગધ્રા પોલીસ માત્ર રજૂઆત બાદ કોઈ પ્રકારની કાર્યવાહી કરે છે કે ખાલી માત્ર આ રજૂઆત લઈને બેસી રહે છે। આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે તે કમેન્ટ કરી જરૂર જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।